જિલ્લો દેવભૂમિ દ્વારકા પિંડારા જે પિતૃમોક્ષ કાર્ય જે જગ્યાએ થાય છે તે ગામમાં આપણે આવી ગયા છે. આપણે એક આ કૂવો મળ્યો છે જે પ્રાચીન. તો મિત્રો આ જે કૂવો છે એ કૂવો દુર્વાસા ઋષિમુનિ દ્વારા કરાવેલો હતો અને હજારો વર્ષો જૂનો કૂવો છે. અને આ કૂવામાં આપણે મશીનથી ચેક કર્યું છે તો ઉગમની સાઈડથી ફ્રેક્ચર નીકળે છે. જે ફ્રેક્ચર આ રીતે થઈ અને આ રીતે થઈ અને આથમની સાઈડ ફ્રેક્ચર નીકળી જાય છે. આપણે મશીનથી જોયું છે જે મીઠા પાણીનું ફ્રેક્ચર બતાવે છે અને આમાં પાણી છે એ અત્યારે 5 ફૂટ જેટલું ભરેલું છે. એટલું પાણી કાઢી લો એટલે કલાકમાં પાછું ભરાઈ જાય છે અને એકદમ ફ્રેક્ચર ઉપર જ આ કૂવો આવેલો છે. તો મિત્રો આ જે કૂવો છે એ દુર્વાસા ઋષિમુનિ દ્વારા કરાવેલો હતો. હજારો વર્ષો જૂનો કૂવો છે. એમાંથી જે ફ્રેક્ચર નીકળે છે ને એ આ રીતે નીકળે છે અને મીઠા પાણીનું ફ્રેક્ચર છે. માત્ર 12 ફૂટ જ આ કૂવો છે ને આ એટલા એરિયામાં આ એક જ કૂવો એવો છે કે અહીંયા મીઠું પાણી છે. જે આપણે મશીન દ્વારા ચેક કર્યું છે તો સેમ એ જ રીતના ફ્રેક્ચર નીકળે છે. જેમ આપણે નીરજભાઈ ને પંકજભાઈએ બતાવ્યું છે કે આ દિશામાંથી સારું પાણી આવે છે એટલે સેમ એ ફ્રેક્ચરમાંથી જ સારું પાણી આવે છે અત્યારે. તો આપણે આ મશીન દ્વારા ચેક કરતા આ કૂવો છે એ પરફેક્ટ લોકેશન ઉપર જ આવેલો છે જે હજારો વર્ષો જૂના દુર્વાસા ઋષિમુનિ દ્વારા કરાવેલો હતો. તો મિત્રો આપણે અત્યારે મશીનમાં પણ મીઠા પાણીનું ઓપ્શન નાખેલું છે એટલે મીઠા પાણીના હિસાબે મીઠા પાણીનું ફ્રેક્ચર છે એટલે અહીંયા મશીન મીઠા પાણીનું જ આપણે બતાવે છે. તો મિત્રો અહીંયા આપણે હવે અત્યારે છે ને ખારા પાણીનું ઓપ્શન નાખેલું છે પણ અહીંયા મશીન બતાવતું નથી એટલે અહીંયા ખારા પાણીની કંઈ શક્યતા છે જ નહીં. કેમ કે હજારો વર્ષો જૂનો કૂવો છે એટલામાં જ મીઠું પાણી છે, બાકી ક્યાંય મીઠું પાણી છે નહીં. જય માતાજી ખેડૂત મિત્રો, આજે છે તારીખ 24 ફેબ્રુઆરી 2025. આજે આપણે 3D પ્લસ ટેકનોલોજી મશીનથી બોરનો પોઈન્ટ જોવા માટે આવ્યા છીએ. પંકજભાઈ મુખિયાજી, પિંડારા તાલુકા કલ્યાણપુર, જિલ્લા દેવભૂમિ દ્વારકા. આ પિંડ તારક તીર્થ ક્ષેત્ર. તો મિત્રો આપણે પંકજભાઈ શર્માની ઘરે આપણે આવી ગયા છીએ. ફરતે એમને જે ખાલી પ્લોટ છે એમાં આપણે ચેક કર્યું છે મશીનથી. એમાં ટોટલ 4 ફ્રેક્ચર નીકળે છે. એમાંથી 2 ફ્રેક્ચર એકબીજાને ક્રોસ થતા ચોકડી પડે છે, બરાબર છે. તો પંકજભાઈ આપણને એક કૂવો બતાવ્યો છે જે કૂવા પાસે અત્યારે આપણે હાજર છીએ. આપણે પંકજભાઈ પાસેથી કૂવાની માહિતી આપણે લઈએ. પંકજભાઈ શું કહેવા આ કૂવો છે એ આજથી 50 વર્ષ પહેલા અમારા પિતાશ્રીઓ બાપ દાદાઓ અહીંયા આવ્યા હતા ત્યારે આ કૂવાનું જલ પાણી પીતા હતા. ત્યારે આ ક્ષેત્રમાં કોઈ પણ મીઠું જલનું સાધન ઉપયોગમાં હતું નહીં. તેથી 50 વર્ષ પહેલા આ જલ બધા અહીંના ગામના ખેડૂતો, ગામના માલધારીઓ જે પણ અહીંયા ઢોર ચારતા એ આ કૂવામાંથી પાણી દુકાળમાં પણ સતત મીઠું પાણી નીકળતું અને બધા હાલની તકમાં પણ આજમાં આ કૂવામાં મીઠું પાણી ઉપલબ્ધ છે. કેટલા ફૂટ છે આ કૂવો? આ કૂવો વધારેમાં વધારે 10 થી 12 ફૂટની અંદર. અચ્છા. અને આ કૂવો કેટલા વર્ષ જૂનો છે? આ 50 વર્ષથી પણ વધારે, તો 50 વર્ષની અમારી યાદી છે, બાકી હજારો વર્ષો જૂનો આ કૂવો લાગે છે. શાસ્ત્ર પ્રમાણે કેટલાક વર્ષ? શાસ્ત્ર પ્રમાણે આ ભૂમિ પાંડવોની છે. ભગવાન શ્રી કૃષ્ણ મહાભારત યુદ્ધ પૂર્ણ કરી પાંડવોને લઈને અહીંયા આવ્યા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોથી કહ્યું કે મને તરસ લાગી છે. તો અર્જુને ગાંડીવ ધનુષ પ્રગટ કર્યો તો ભગવાને ના કહી ભીમને કહ્યું તારી અંદર 10,000 હાથીનું બલ છે, એનું પ્રદર્શન કર. તો ભીમે ગદા મારી કૂવો બની ગયો. ત્યાં ભીમકુંડ છે, આગળ દુર્વાસા ઋષિનો આશ્રમ છે, પાંડવોએ શ્રાદ્ધ કર્યું કુંડ છે ને ન્યાજ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું 500 વર્ષ પુરાણું શ્રી મહાપ્રભુજીની બેઠકજી છે નાથ દ્વારા ટેમ્પલ વોર્ન છે. આ કૂવો પણ એટલો જ પ્રાચીન લાગે છે કે જેમાં આપણે આ ક્ષેત્રમાં એક મીઠા પાણીનો સ્ત્રોત આ એકમાત્ર જ ઉપયોગી છે અને ઉપલબ્ધ છે. આ કૂવો હજારો વર્ષો પહેલા કેના દ્વારા જોયેલો ને કેના દ્વારા ખોદકામ કરેલો? જોયેલામાં તો કોઈની માહિતી નથી આવતી, પણ એવું લાગે છે ઋષિ પરંપરાઓ દ્વારા આ કૂવાની શોધનાઓ થઈ શકે છે. કારણ કે આ જ જગ્યા ઉપર અમે 5 થી 7 કૂવાઓ કરી લીધા, આજુબાજુ ક્યાંય મીઠું પાણી નહીં. આ કૂવામાં મીઠું પાણી હોવાના કારણે અહીંયા બધા લોકો એક જલ માટે એક શ્રેષ્ઠ
આનો આપણે પિંડારાનો અને કુવાનો કયા ગ્રંથમાં ઉલ્લેખ આપેલો છે? મહાભારતની અંદર ભાગવતમાં આ ક્ષેત્રનો ઉલ્લેખ આવે છે કે પિંડતારક ક્ષેત્રમાં દુર્વાસા ઋષિ દ્વારા યદુવંશને જે શ્રાપ લાગ્યો એ ભૂમિ આ. ભગવાન અને રૂક્ષ્મણી આ ક્ષેત્રથી રથમાં જોડાઈ દુર્વાસા ઋષિને રથ ઉપર બેસાડી ભગવાન અને રૂક્ષ્મણી અહીંથી રથ ખેંચીને દ્વારકા લઈ ગયા. અને મહાભારતનું સર્વ પિંડદાન પિતૃ કાર્ય ભગવાને દુર્વાસા ઋષિ દ્વારા આ ક્ષેત્રમાં કરાવ્યું. એટલે ભાગવતમાં, વેદ પુરાણોમાં, શાસ્ત્રોમાં બી ચર્ચાસ્પદ ને ઉલ્લેખનીય આ પિંડ તારક તીર્થ ક્ષેત્રની ભૂમિ છે. તો મિત્રો આ કૂવો જે છે એ 12 ફૂટ કરેલો છે. આમાં મીઠા પાણીનો જ સ્ત્રોત છે અને આ બાજુથી જે આપણે મશીનથી જોયું એ જ હરની પાણી નીકળે છે અને પુષ્કળ પાણી આવે છે આ કૂવામાં. એટલે અત્યારે આ એરિયામાં આ એક જ કૂવો એવો છે કે જે મીઠા પાણીનો કૂવો છે. આ કૂવો છે એ હજારો વર્ષો પહેલા દુર્વાસા ઋષિ મુનિ દ્વારા કરાવેલો હતો અને આમાં એટલામાં જ મીઠું પાણી છે. બાકી બાજુમાં એક થોડો કૂવો દૂર છે, એમાં મોરું પાણી છે. એટલે આપણે મશીનથી ચેક કર્યું છે તો અહીંથી જે ફ્રેક્ચર નીકળે છે એ કૂવામાંથી થઈને જ નીકળે છે. તો મિત્રો આપણે પંકજભાઈના પ્લોટમાં આપણે ફરતો ઘૂમરો મારીને ચેક કર્યું છે. અમને 4 ફ્રેક્ચર પડ્યા છે અને એમાંથી એક ચોકડી પડી છે. આપણે ચેક કરતા પંકજભાઈ આપણે કીધું છે કે આ કૂવા વિશે થોડીક માહિતી આપણને આપી છે. આપણે આ કૂવાની આજુબાજુમાં પણ મશીનથી ચેક કર્યું છે. તો આપણે પંકજભાઈને પૂછીએ કે આ મશીનનું તમને શું કેવું રિઝલ્ટ મળ્યું છે. આપણે અહીંયા બેઠકજીમાં પિંડ તારકમાં મુખ્યાજી નીરજભાઈએ પાણીની શોધના માટે આ ભરતસિંહની જાણ છતાં અમે એમને અહીંયા તેડાવ્યા છે કે જેથી અમને અહીંયા વૈષ્ણવ યાત્રુઓને મીઠું પાણી ઉપલબ્ધ થાય, જેથી અમના માટે એક સાધન ઉપયોગી તરીકે એમને અહીંયા બોલાવ્યા છે. જેથી પાણી સાચું ખોટું, ખારું મીઠું છે નથી એની જાણ ખાતર આ મશીનનો વિશ્વાસ કરીએ. જેથી અમે પહેલાં અહીંયા એક નજીકમાં મીઠા પાણીના કૂવા પાસે લઈ ગયા, જેથી અમને નક્કી થાય કે આ મશીન સાચું બતાવે છે કે ખોટું બતાવે છે. જેથી આ ખેતર મેહુલભાઈ શેઠ સામાણીનું છે, જેના ખેતરમાં આવેલી એક પ્રાચીન ઋષિમુનિઓની કૂવો છે. જેથી 50 વર્ષ પહેલાં પણ અમારા પિતાજી આ કૂવામાંથી પાણી પીતા. ગામના લોકો, માલધારીઓ પણ આ કૂવામાંથી પાણી પીને માલનું નિર્વાહ ચલાવતા. તો અમે અહીંયા આજુબાજુ મશીનથી ચેક કરાવ્યું તો અહીંયા જ મીઠા પાણીના સ્ત્રોત અને મશીન જે બતાવે છે એના ઉપરથી કૂવો મશીનની સાબિતી આપે છે અને મશીન કૂવાની સાબિતી આપે છે, એવું અમને અહીંયા જાણવા મળ્યું છે. તો મિત્રો આ કુંડ જે છે ને આ કૂવો છે, આ ભીમકુંડ કહેવાય આને. આમાં અત્યારે મોરું પાણી છે. પહેલાંના સમયમાં, પ્રાચીન સમયમાં આમાં મીઠું પાણી હતું. આ ભીમે ગદા મારીને અહીંયા કૂવામાંથી પાણી કાઢેલું હતું, એટલે આને ભીમકુંડ કહે છે.